હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદળતપુર રાજપીપળા ખાતે નર્મદા સાહિત્ય સંગમ અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યકાર કવિ શ્રી દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ અશ્રુ રંગનો વિમોચન સમારોહ યોજાયો હતો. રાજપીપળા ખાતે નર્મદા સાહિત્ય સંગમ અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યકાર કવિ શ્રી દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ અશ્રુ રંગનો વિમોચન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે કવિ, સાહિત્યકાર, કેળવણીકાર, વક્તા અને નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નૈષેદ મકવાણા તથા અતિથિ વિશેષ પદે જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાના પરેશભાઈ દલસાણિયા તથા લોક સહયોગ ટ્રસ્ટના નેશનલ ગાંધી એવોર્ડ વિજેતા અલ્પેશ બારોટ તથા આયોજક બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર અમિત ઢોળકિયા, ડોક્ટર દિગ્વિજયસિંહ રાણા તથા નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ તથા વડોદરા અને નર્મદા જિલ્લાના કવિઓ તથા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપાલ ડોક્ટર અમિત ઢોળકિયાએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. પ્રાધ્યાપક ડોક્ટર ભરતકુમાર પરમારે મહેમાનોનો પરિચય આપ્યો હતો. કવિ, સાહિત્યકાર અને કેળવણીકાર નૈષેદ મકવાણાએ સાહિત્યકાર કવિ શ્રી દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ અશ્રુ રંગનો પરિચય કરાવી તેમના મોનો ઇમેજ કાવ્યનું પઠન કરી મોનો ઇમેજ કાવ્ય પ્રકારની વિસ્તૃત સમજ આપી દીપક જગતાપને અભિનંદન તથા શુભેચ્છા પાઠવી હતી. પરેશભાઈ દલસાણિયાએ શિક્ષણ કારકિર્દી ઘડે છે તો સાહિત્ય સંવેદનાઓ દ્વારા માણસને જીવાડે છે એમ જણાવી કવિ દીપક જગતાપને સંવેદના સભર કાવ્ય સંગ્રહ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તો કવિ, સાહિત્યકાર દીપક જગતાપે અશ્રુરંગ કાવ્યો અને મોનો ઇમેજ કાવ્ય પ્રકારની સમજ આ કાવ્યના જનક અને માર્ગદર્શક ડોક્ટર મધુ કોઠારી અને જાણીતા કવિ શ્રી રમેશ પટેલનો આભાર માની મોનો ઇમેજ કાવ્યોનું પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે વડોદરા અને નર્મદા જિલ્લાના કવિઓનું કવિ સંમેલનનું સરસ આયોજન કરાયું હતું, જેનું સંચાલન શ્રી નૈષેદ મકવાણાએ કર્યું હતું. કે મારો બાપો ગામડિયો હતો, મારો બાપો ગામડિયો હતો, મારો બાપો અસલ ગામડિયો હતો. ધોતી અંગરખું પહેરતો એવો હાવ દેશી ગામડિયો હતો, મારો બાપો ગામડિયો હતો. આપ તો વરસાદ થઈ મારા ઉપર વરસી ગયા, આપ તો વરસાદ થઈ મારા ઉપર વરસી ગયા, ને હવે આ અંગ મારું રોજ લીલું થાય છે, ને હવે આ અંગ મારું રોજ લીલું થાય છે. કે ના દુઆ ઓછી પડી, દવા ઓછી પડી કે ના દુઆ ઓછી પડી, જીવન માટે બધી સંભાવના ઓછી પડી. બીમારીનું ખરું કારણ મને વૈદ્ય કહ્યું, તમોને શહેરમાં તાજી હવા ઓછી પડી. કે આમ તો જોવાને આખું મલક છે, આમ તો જોવાને આખું મલક છે, પણ તારી ઝલકની વાત અલગ છે. મેં લીધો છે કોલેજમાં પ્રવેશ, વિદ્યાર્થીઓ તમારા માટે છે ખાસ. મેં લીધો છે કોલેજમાં પ્રવેશ અને મૂકી આવ્યો શાળાનો ગણવેશ. મેં લીધો છે કોલેજમાં પ્રવેશ અને મૂકી આવ્યો શાળાનો ગણવેશ. કોલેજમાં થઈ નવા મિત્રોની લાણી, કોલેજમાં થઈ નવા મિત્રોની લાણી, જેણે ના આવવા દીધા મારા જીવનમાં મુસીબતના પાણી. ફરજને પડકાર સમજુ છું, હું પોતાને નાનકડી સરકાર સમજુ છું. વહીવટમાં ફરજને પડકાર સમજુ છું, હું પોતાને નાનકડી સરકાર સમજુ છું, પણ મારે શું ને મારું શું કે દિલથી ફગાવ દોસ્ત, કલમના કાળમાં કલમને તલવાર સમજુ છું. જે કાર્યક્રમ યોજાઈ ગયો એ ખરેખર યાદગાર કાર્યક્રમ, રસપ્રદ કાર્યક્રમ રહ્યો. અહીંયા યુનિવર્સિટીના પ્રાંગણમાં કવિ દીપક જગતાપનું કાવ્ય સંગ્રહ અશ્રુરંગનું વિમોચન થયું અને એની સાથે સાથે નર્મદા સાહિત્ય સંગમની સંબંધિત જે કવિઓ છે એ કવિઓનું કવિ સંમેલન થયું
અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગુજરાતી, હિન્દી આ વિષયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા, કોલેજના અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા અને આખો કાર્યક્રમ સાહિત્ય રસિક રહ્યો અને બધાને મજા પડી એવો રહ્યો. અને આ કાર્યક્રમ થકી મને લાગે છે કે નર્મદા જિલ્લામાં સાહિત્યને રસ રુચિ ધરાવતા લોકોની સંખ્યા વધશે અને નર્મદા સાહિત્ય સંગમ પણ આ પ્રકારે વધારે સારી પ્રગતિ કરશે એવી આશા છે.